નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાનો પતંગ ઉડ્યો। અમદાવાદ સહિત 5 શહેરોમાં પતંગ મહોત્સવનો પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલે આઈ લવ ગુજરાત સહિત 3 પતંગો ચગાવ્યા। ગુજરાતના શિક્ષકો માટે મહત્વની પરીક્ષા। ગુજરાતના 8120 ઉમેદવારો સીઆરસી બીઆરસી માટે કસોટી। સંખ્યાબંધ શિક્ષકોના ભાવિનો કરશે ફેસલો। 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા। જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। 20 જિલ્લાઓના 1175 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। રાજકોટવાસીઓને મળશે નવા વર્ષની ભેટ। કરોડોના ખર્ચે બનેલા ન્યૂ રેસકોર્સ અટલ સરોવરની કામગીરી લગભગ પૂર્ણ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાઈ। ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1-2ની પરીક્ષામાં 40% પરીક્ષાર્થીઓ હાજર। સમાચારોની શરૂઆત કરીએ। આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 7 જાન્યુઆરી એટલે કે આજથી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે, જેમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહેરના 856 પતંગબાજોએ ભાગ લીધો છે। પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। બીજી બાજુ નર્મદા જિલ્લામાં રાજપીપળા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગતા માગસર મહિનામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। તો અચાનક સવારથી કેવડિયાની આસપાસ વરસતા વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમય બની ગયું હતું। શિયાળુ પાકને નુકસાની થઈ એવી ભીતિ ખેડૂતો સિંચી રહ્યા છે। બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદમાં 2 સ્થળે 34 કેન્દ્રો પર આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1-2ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 3405 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષાર્થીઓ ગેરહાજર વધુ રહ્યા હતા। પ્રથમ પેપર 10 વાગે અને બીજું પેપર 3 વાગે શરૂ થયું હતું। ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની 200 માર્ક્સના એવા 1-2 પેપર રવિવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદ સ્થળે લેવામાં આવ્યા હતા। જૂનાગઢ ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ 20 જિલ્લાના 1100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 800થી વધુ ભાઈઓ અને 290થી વધુ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો। બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીમાં સૌથી વધુ તુવેરની આવક નોંધાઈ છે, જેમાં તુવેરની 1,93,600 કિલોની આવક સાથે મનના ઊંચા ભાવ ₹1400થી 2015 સુધીના બોલાયા હતા। તુવેરની આવકની સામે મગફળી અને સોયાબીનની આવકમાં ઘટાડો નોંધાયો છે। જૂનાગઢ ઉપરાંત આસપાસના જિલ્લાઓ તાલુકાઓમાંથી ખેડૂતો વહેલી સવારથી જણસી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે। યાર્ડના ગેટ નજીક સવારથી જ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જાય છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીના સારા પ્રમાણમાં ભાવ ખેડૂતોને મળ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો હિંમતનગર ડિવિઝનના 8 ડેપોમાં 338 જેટલા ડ્રાઈવર કંડક્ટરની ઘટ પ્રવર્તી રહી હોવાથી ડ્રાઈવર કંડક્ટર પ્રતિદિન ડબલ ડ્યુટી કરવા છતાં
8 થી 10% ટ્રીપ રદ કરવાની નોબત આવે છે. તદુપરાંત આ કર્મચારીઓને સામાજિક પ્રસંગોમાં રજાઓની જરૂરિયાત હોય ત્યારે રજા માટે અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. ડ્રાઈવર કંડક્ટરની ઘટની આપૂર્તિ ન થતા મુસાફર જનતા પણ સમસ્યાનો ભોગ બની રહી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં મહત્વની ઓબ્ઝર્વેશનની કામગીરીમાંથી હાથ ખંખેરવા માટે સેન્ટ્રલાઇઝ ઓબ્ઝર્વેશનની પદ્ધતિના બદલે હવે ઝુમખા પદ્ધતિ અમલમાં મૂકી સંલગ્ન ઉત્તર ગુજરાતની 6 કોલેજોને કામગીરી સોંપતા અંદાજે 2.50 લાખ છાત્રોના પરિણામ ફરીથી જાહેર થવામાં અંદાજે 15 દિવસનો વિલંબ થશે. યુનિવર્સિટીની પરીક્ષામાં ઓબ્ઝર્વેશનની કામગીરી ઝુમખા પદ્ધતિથી કરાઈ રહી હોવાથી મૂલ્યાંકનની કામગીરી પરીક્ષા પૂર્ણ થતા 10 દિવસ બાદ શરૂ થઈ રહી હોવાથી આ વખતે ફરી પરીક્ષાના પરિણામો જાહેર થવામાં 10 થી 15 દિવસ વધુ વિલંબ થનાર છાત્રોને ફરી પરિણામો માટે રાહ જોવી પડશે. ગુજરાતના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓનો સિંહ ફાળો રહેલો છે, ત્યારે મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારોને માદરે વતન આવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મસ્કત અને ભારત વચ્ચે ટ્રીટી રિન્યૂ ન થતાં ગુજરાતને સીધી ફ્લાઇટ મળતી નથી, જેના કારણે મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારોને અનેક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. સીધી ફ્લાઇટ ન મળતા કચ્છમાં વિદેશી ટુરિસ્ટની પણ સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી બસ દોડશે. આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસનું લોકાર્પણ કર્યું છે. લંડનથી 5 એસી ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વાઇબ્રન્ટ બાદ આ ડબલ ડેકર બસોને ગાંધીનગરમાં દોડાવાશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે આગામી 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. 8 અને 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. સાથે વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કાલથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં દર વર્ષે યોજાતો કાઇટ ફેસ્ટિવલ આ વખતે એક ખાસ જગ્યાએ યોજાવા જઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર યોજાનારો આ ફેસ્ટિવલ સૌથી ખાસ બનવાનો છે. આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં દેશ જ નહીં, વિશ્વભરના પતંગબાજો પાકિસ્તાન બોર્ડર પર કાપ્યો છેની બૂમરાણ કરશે. એટલું જ નહીં, આ પતંગ ભારતમાં ઉડશે અને પાકિસ્તાનીઓ તેને લૂંટતા જોવા મળે તો નવાઈ નહીં. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે. માત્ર એક જ રાતમાં 1.30 લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જ ડુંગળી જોવા મળી હતી. એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી. હાલ ડુંગળીના પ્રતિમણે 100 થી 300 સુધીના ભાવ ચાલી રહ્યા છે. ત્યારે ડુંગળીનો ભરાવો થતાં હાલમાં હજુ પણ કડાકો બોલાય ભાવમાં તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.